જય માતાજી મિત્રો, આજના નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। તો આપણે આ દૂધીની વાત કરીશું। દૂધીની વાવેતરની વાત કરીએ તો આપણે 25 દિવસની થઈ છે। તો આપ જોઈ શકો છો આ રીતના કન્ડિશનમાં છે। સાફ સફાઈ પણ થઈ ગઈ છે, સારી એવી સાફ સફાઈ બતાવશો જી। તો જોઈ લો, આપ સાફ સફાઈ પણ જોઈ શકો છો, એકદમ નજીકથી બતાવશો। પણ ઘણા ખેડૂત મિત્રોનો એવો પણ પ્રશ્ન હોય છે કે દૂધી ઓછા સમયમાં લાવી અને બીજું 35 દિવસ પછી કોઈ પણ પાકનું ફ્લાવરિંગ ચાલુ થતું હોય છે। અને બીજું કે આપણે અહીંયા 8 ફૂટનું અંતર રાખ્યું છે વચ્ચેની જગ્યાનું, આપ જોઈ શકો છો આ જુઓ। તો આપણે વેલડા વધારવાના નથી। તો ના વધારવા માટે શું કરવું એના વિશે પણ આપણે બતાવીશું, એના વિશે પણ જણાવીશું। તો અહીંયા આવો, તમને બતાવું। આ આપણો એક જ વેલો છે, આ રહ્યો વેલો, જો એક થડ છે। પણ આપણે એમની શાખાઓ વધારવાનું કામ કરવાનું છે। તો આ જો આ 1 2 3 આ 4 શાખાઓ બની છે। હજી પણ આપણે એની શાખાઓ વધારવાની છે। તો શાખાઓ વધારવા માટે શું કરીશું, જો અહીંયા આવો। આ હવે સિંગલ કોઈ પણ શાખા ચાલી છે, હવે સિંગલ ચાલી હોય ને એને સીધા આપણે સિંગલ જો આ રહી 90% બધી તૈયાર કરેલી છે, પણ છતાં જો આ સિંગલ ચાલી રહી છે। તો આને રીતના જો આ બતાવો નજીકથી, આ સીધા આ રીતના કટિંગ કરવાની છે। આ કાપી દીધી, હવે આ શાખા તૈયાર કરશે અહીંયાથી શાખા નવી છે એ તૈયાર થાય, આ તૈયાર થાય, આ એટલે આપણે શાખાઓ વધારવાની છે। આપણે છોડ વધારવાનો નથી, છોડ વધવાની કોઈ જરૂર નથી। અહીંયા જુઓ, આ રીતના બધા છોડ પર આપણે મહેનત કરી છે। જો આ જુઓ, આ શાખાઓ ફૂટી જુઓ તમે, આ જુઓ, આ જુઓ। અને ફ્લાવરિંગની પણ શરૂઆત થઈ ગઈ છે, પણ અત્યારે થોડો ટ્રિપ્સનો અને એનો પ્રોબ્લેમ છે, એટલે આપણે સ્પ્રેની શરૂઆત કરી છે। સ્પ્રે પણ ચાલુ કરેલ છે। જો આ ઝીણી જીવાણું બતાવો અમને, ચૂસિયા પ્રકારના જીવાણુ છે। અત્યારે વાતાવરણ ઠંડુ રહે છે એના માટે। તો આપણે અહીંયા વિન ચીન લીધું છે। જો કોઈ પણ મચ્છી છે, વ્હાઈટ મચ્છી છે, ટિપ્સ છે, ચૂસિયા પ્રકારના કોઈ પણ જીવાણુ માટે તમે ઉપયોગ કરી શકો છો। આ પાઉચ એક પંપ માટે આવતું હોય છે, અને આ પાઉચના 70 રૂપિયા MRP છે। તો આ પાઉચ પહેલાં ઉપયોગ કરતાં બરાબરનું પહેલાં હલાવી દેવાનું છે વ્યવસ્થિત સારી રીતે। અને એક પંપ જ બને છે, 15 લીટરમાં યુઝ કરી શકો છો તમે, અને ઉપયોગ પણ કરી શકો છો। અને બીજું હવે કે ફ્લાવરિંગની વાત કરીએ તો ફ્લાવરિંગ માટે હવે આપણે પહેલાં તો આ સ્પ્રે આપ્યા પછી 2 થી 3 દિવસ જવા દઈશું, અને 3 દિવસ પછી વોટર સોલ્યુબલ ખાતરનો ઉપયોગ કરીશું, NPK ખાતર આપીશું, અને પછી ફ્લાવરિંગનું કામકાજ શરૂઆત થતું હોય છે। અને ફ્લાવરિંગ બતાવશું, અમુક જગ્યાએ ફ્લાવરિંગ પણ થઈ છે, અહીંયા બતાવશું જી, ફ્લાવરિંગ ચાલુ થઈ ગયું છે। જો 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 શાખાઓ બધે કાપેલી છે। જો જેટલી શાખાઓ તમે કટિંગ કરશો એટલું ફ્લાવરિંગ વધશે, અને ફ્લાવરિંગ વધશે એટલે તમારું ફળ વધારે આવવાનું છે। જોઈ લો, આ વધી ગયું છે, તો આને સીધા છે ને અહીંયાથી જો એ કાઢી દે, કાપી જ દેવાનું ગભરાયા વગર। તમે કે આગળ નહીં વધે એવું કોઈ વિચારવાની જરૂર નથી, એ તો નવી શાખા લઈ લે, એનો રસ્તો દેખાવાની શાખાઓ દો। આ જુઓ તમે, આ જુઓ, જેટલું તમે વધારે કટિંગ કરશો એટલી શાખાઓ વચ્ચે તો સીધું ફળ વધવાનું જ છે। એટલે એ બતાવવાનું છે કે કોઈ વધારે વેલા વધારવાની કોઈ જરૂર નહીં, આપણે તો શાખાઓ વધવી જોઈએ। શાખાઓ જેટલી વધશે એટલો ફળ વધારે આવશે। તો આ વિડીયોના માધ્યમથી તમને અમે બતાવી રહ્યા છો, અને નેક્સ્ટ વિડીયોના માધ્યમથી શાખાઓ પછી કે જે આપણું ફ્લાવરિંગ આવશે એ પણ તમને વિડીયોના માધ્યમથી જશે। તો તમે કયા ગામથી વિડીયો જોવો છો જરૂરથી મને કમેન્ટ કરીને બતાવજો, અને તમારી શું રાય છે એ પણ અમને બતાવજો। તો આવી નવી અપડેટ અમારી કિસ્મત ખેતીવાડી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા। જય માતાજી।